ચૂંટણીના દિવસે જ ગુજરાતના ગામડાઓમાં જોવા મળો સૌથી મોટો ઉલટફેર। ઈવીએમ ખુલશે ત્યારે શું થશે એ વિચારીને ભલભલાના શ્વાસ અદ્ધર થઈ ગયા છે। જે ઉમેદવારો એસી ગાડીઓમાંથી નીચે નહોતા ઉતરતા એમને આજે ખેડૂતોના ટ્રેક્ટર પર કેમ બેસવું પડ્યું? કમોસમી વરસાદના નુકસાન અને 44 ડિગ્રીની કાળઝાળ ગરમી વચ્ચે પણ ખેડૂતોએ લાઈનો લગાવીને બતાવી દીધી પોતાની અસલી તાકાત। સાથે જ સાવધાન, એક બાજુ આકાશમાંથી આગ વરસી રહી છે તો બીજી બાજુ તાપીમાં પાણી માટે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ છે। પંચાયત રાજને લઈને કોંગ્રેસની અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત અને ગિરનાર અભયારણ્યમાં જમીન વિવાદે લીધું ઉગ્ર સ્વરૂપ। નમસ્કાર ખેડૂત મિત્રો, ટોટલ કિસાન ખબરમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજનો દિવસ આખા ગુજરાત માટે ઐતિહાસિક છે। એક બાજુ લોકશાહીનું મહાપર્વ અને બીજી બાજુ વાતાવરણનો પ્રકોપ। આજના 6 મોટા સમાચાર દરેક ખેડૂત માટે સીધા જોડાયેલા છે, જે તમારા હક, તમારા પાક અને તમારા ગામના ભવિષ્યને નક્કી કરશે। તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોજો। અત્યારે જ વિડીયોને એક લાઇક કરી દો, આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટમાં જણાવો કે આજે તમારા ગામમાં મતદાનનો માહોલ કેવો રહ્યો। ચાલો જરાય સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર। શું તાજેતરમાં થયેલા માવઠાથી ઘઉંના પાકમાં થયેલું નુકસાન આજે ઈવીએમ પર ભારે પડશે? ખેડૂત હવે જાગી ગયો છે। એ દિવસ આવી ગયો છે જેની રાહ આખું ગુજરાત જોઈ રહ્યું હતું। 44 ડિગ્રીની કાળઝાળ ગરમી અને હીટ વેવની આગાહી વચ્ચે પણ વહેલી સવારથી ગામડાઓ ગુંજી ઉઠ્યા છે। તાજેતરમાં કમોસમી વરસાદને કારણે ઘઉંના ઉત્પાદનમાં 10%નો મોટો ઘટાડો થયો હતો। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો। આજે એ જ પીડાના વાચા આપવા અન્નદાતા મક્કમ નિર્ધાર સાથે મતદાન મથકો તરફ વળ્યો છે। ખેડૂત પુત્રો આજે માત્ર વોટ આપવા નથી નીકળ્યા, પણ સિંચાઈનું પાણી, રાતની વીજળી અને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવની માંગ સાથે ઈવીએમનું બટન દબાવી રહ્યા છે। જો તમે હજુ વોટ નથી આપ્યો તો આકરા તાપ પહેલા જ જલ્દી જઈને મતદાન કરી લેજો, કારણ કે ખેડૂત જ્યારે એકડો થાય છે ત્યારે જ લોકશાહી મજબૂત બને છે। નેતાઓને હવે ખેડૂતોની તાકાત સમજાઈ ગઈ છે। લક્ઝરી ગાડીઓ મૂકીને હવે નેતાઓ ટ્રેક્ટરના સ્ટીયરિંગ પર બેસી ગયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અંતિમ ચરણમાં ગુજરાતના રસ્તાઓ પર અનોખો નજારો જોવા મળ્યો છે। રાજકીય પક્ષો ખેડૂતોના પાવર ગણાતા ટ્રેક્ટરોનો મોટા પાયે ઉપયોગ કરી રહ્યા છે। મહીસાગર અને વડોદરામાં જંગી ટ્રેક્ટર રેલીઓ યોજાઈ છે। મહીસાગરના કોઠંબા વિસ્તારમાં તો કોંગ્રેસ દ્વારા 50થી વધુ ટ્રેક્ટરોની રેલી નીકળી, જેમાં ધારાસભ્ય ખુદ ટ્રેક્ટર ચલાવતા જોવા મળ્યા। આ બતાવે છે કે ગ્રામીણ જનતા અને ખેડૂતોના મતો જીતવા માટે દરેક પક્ષ હવે ખેતીલક્ષી પ્રતીકોનો સહારો લઈ રહ્યો છે। પણ ખેડૂત મિત્રો, આપણે જોવાનું એ છે કે ચૂંટણી પછી આ જ નેતાઓ આપણા ખેતરના રસ્તે ટ્રેક્ટર લઈને આવે છે કે નહીં? શું ગામડામાંથી અધિકારી રાજ ખતમ થશે? ખેડૂતો માટે પંચાયત રાજની સૌથી મોટી અને ચોંકાવનારી જાહેરાત। ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસે પંચાયતો માટે એક વિશેષ વિઝન ડોક્યુમેન્ટ અને માસ્ટર પ્લાન રજૂ કર્યો છે। ખેડૂત મિત્રો, આ જાહેરાત સીધી તમારા ગામની ગ્રામ પંચાયતને લેતી છે। કોંગ્રેસે વાયદો કર્યો છે કે જો તેઓ સત્તામાં આવશે તો પંચાયત રાજમાંથી અધિકારી રાજનો સફાયો કરશે અને સત્તા સીધી ચૂંટાયેલા સરપંચો અને પ્રતિનિધિઓના હાથમાં સોંપશે। ભ્રષ્ટાચારને ખત્મ કરવા જનતા ઓડિટની પણ મોટી વાત કરવામાં આવી છે। સરકારી યોજનાઓ અને ખેતીવાડીના લાભો ખેડૂતો સુધી પહોંચાડવા પંચાયતનો પાવર વધારવાની વાત છે। હવે જોવાનું એ રહે છે કે જનતા આ વિઝન પર કેટલી મહોર મારે છે। રાજકારણની ગરમી તો છે જ, પણ સાવધાન, આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે। તમારા ઊભા પાક અને પશુઓ પર મોટું સંકટ છે। ગુજરાતમાં સૂર્યદેવે ભારે પ્રકોપ મચાવ્યો છે। રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર કરી ગયું છે અને અમરેલી, રાજકોટમાં તો કાળઝાળ ગરમી ખેડૂતોને શેકી રહી છે। હવામાન વિભાગે ખતરનાક આગાહી કરી છે કે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી જઈ શકે છે। ખેડૂત મિત્રો, આ ગરમી જમીનમાંથી ભેજ ખેંચી લેશે। તમારે પાકને બચાવવા વારંવાર પિયત આપવું પડશે। બપોરના સમયે ખેતરમાં જવાનું ટાળજો અને ખાસ વિનંતી, તમારા પશુઓને છાયડામાં બાંધજો અને પૂરતું પાણી આપજો, નહીં તો હીટ સ્ટ્રોકનો ખતરો છે। વિકાસની વાતો વચ્ચે આ ગુજરાતનું એવું ગામ છે જ્યાં ખેડૂતો પાણીના એક એક ટીપા માટે વલખા મારી રહ્યા છે। તાપી જિલ્લાના સરાયા ગામના સમાચાર વિકાસના દાવાઓની પોલ ખોલી રહ્યા છે। કલેક્ટર કચેરીથી માત્ર 10 કિલોમીટર દૂર હોવા છતાં આ આદિવાસી વિસ્તારના ખેડૂત પરિવારો પીવાના શુદ્ધ પાણી માટે તડપી રહ્યા છે। લાખો રૂપિયાના ખર્ચે બનેલી પાણીની ટાંકી અને નળ માત્ર શોભાના ગાંઠિયા બની ગયા છે। મહિલાઓને માથે બેડા લઈને કિલોમીટરો સુધી ભટકવું પડે છે। પાણી વિના ખેતી તો દૂર, પશુઓને જીવાડવા પણ મુશ્કેલ બની ગયા છે। ખેડૂતો રોષપૂર્વક કહી રહ્યા છે કે વોટ માંગવા આવતા નેતાઓ જીત્યા પછી ક્યારેય દેખાતા નથી। આ છે ગુજરાતના છેવાડાના માનવીની વાસ્તવિકતા। જૂનાગઢમાં મોટો ભડકો, ગિરનાર અભયારણ્યની જમીન ફાળવણીને લઈને સાધુ સંતો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે।
આજના સૌથી ગરમાગરમ સમાચાર જૂનાગઢથી છે. ગિરનાર પર્વત પર ચોક્કસ સંપ્રદાયને જમીન ફાળવવાના મુદ્દે સાધુ સંતો અને હજારો શ્રદ્ધાળુઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને કલેક્ટર કચેરીએ આવેદન આપ્યું છે. આ માત્ર ધાર્મિક મુદ્દો નથી, પણ ખેડૂતો માટે પણ ચિંતાનો વિષય છે. સંતોનું કહેવું છે કે અભયારણ્યની વિસ્તારમાં જમીન ફાળવણી પર્યાવરણ અને વન્યજીવો માટે જોખમી છે. જો જંગલની ઇકોસિસ્ટમ બગડશે તો ગિરનારની આસપાસ ખેતી કરતા ખેડૂતોની જમીન અને પાક પર તેની સીધી અને ભયાનક અસર પડશે. ગિરનારની પવિત્રતા અને પર્યાવરણ જાળવવા અત્યારે મોટી લડાઈના મંડાણ થઈ ચૂક્યા છે. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને સચોટ સમાચાર. ચૂંટણીના વાયદાઓથી લઈ ગરમીના પ્રકોપથી લઈ અને ખેડૂતોની પીડા સુધી આપણે બધી જ વાતો કરી. હવે મારો એક સવાલ છે, શું તમને લાગે છે કે આ ચૂંટણી પછી જીતેલા નેતાઓ ખેડૂતોને પૂરતું પાણી અને પાકના સાચા ભાવ અપાવશે? તમારો જવાબ કોમેન્ટમાં હા કે નામાં ચોક્કસ લખજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અત્યારે જ લાઈક કરો અને તમારા વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો, જેથી દરેક ખેડૂત સુધી આ સાચી માહિતી પહોંચી શકે. આવતીકાલે ફરી મળીશું આવા જ ધમાકેદાર સમાચાર સાથે. ત્યાં સુધી આકરા તાપથી તમારું, તમારા પશુઓનું અને તમારા પાકનું ધ્યાન રાખજો. હું છું તમારો મિત્ર, રજા લઉં છું. રામ રામ, જય જવાન, જય કિસાન.